નમસ્કાર મિત્રો, તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં જોઈશું. ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે acbexam.orgની વેબસાઇટ પર આવી જવાનું છે. આની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. જેવા આ વેબસાઇટ પર આવશો એટલે અહીં 3 લાઇનનું ઓપ્શન આવશે. તેમાં તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. જેવું એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે તમને આવી રીતનું પેજ ઓપન થશે અને તેમાં તમારે 2 એક્ઝામ માટે એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે ધોરણ 6 માટે હોય છે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે ધોરણ 9 માટે હોય છે તેના અહીં એપ્લાયના ઓપ્શન આપેલા હશે. તમે જેમાં પણ અભ્યાસ કરતા હોય તેમાં તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે. જેવું એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારા જે આધાર યુડાયસ નંબર આવે છે તે તમારે દાખલ કરવાના રહેશે. આ આધાર યુડાયસ નંબર છે તે તમારી સ્કૂલમાંથી પણ મળી જશે અથવા તમે જ્યારે જ્ઞાન સાધનાની જો પરીક્ષા આપેલી હશે તો તેમાંથી પણ તમને મળી જશે. જેવા તમે આધાર યુડાયસ નંબર છે તે અપલોડ કરી અને સબમિટ કરશો એટલે તમારી જે વિદ્યાર્થીની વિગતો છે તે આપોઆપ ભરાઈને આવી જશે. જેવા તમે આ નંબર દાખલ કરશો એટલે અહીં જોઈ શકો છો કે તમારી તમામ વિગતો છે તે આપોઆપ અપલોડ કરીને આવી જતી હોય છે. જેમાં તમારે અહીં આધાર યુડાયસ નંબર હશે, ત્યારબાદ તમારું જે નામ હશે તે નામ, પછી તમારું પિતાનું નામ અને તમારી અટક, ત્યારબાદ તમારી જન્મ તારીખ, તમારી જેન્ડર અને તમારી કેટેગરી આપેલી હશે. પછી તમે જે પણ ક્લાસમાં અભ્યાસ કરતા હોય તે ક્લાસ આપેલો હશે અને અહીંથી તમારે એરિયા પસંદ કરવાનો છે કે તમે ક્યાં રહો છો. જેવા તમે તે પસંદ કરશો એટલે તમારે જે સ્કૂલ એડ્રેસની ઇન્ફોર્મેશન ભરવાની રહેશે. તમારી જે છે તે શાળાની વિગતો ભરવાની રહેશે. જો તમે ધોરણ 9માં અભ્યાસ કરતા હોય અને શાળા બદલી હોય તો અહીં ચેન્જ સ્કૂલનું ઓપ્શન આપે છે, તેમાંથી તમારે સ્કૂલનું ચેન્જ કરવું પડશે. જેમાં તમારે સ્કૂલના જે ડાયસ નંબર આવે છે તે સ્કૂલ ડાયસ નંબર અહીં દાખલ કરશો અને ચેન્જ સ્કૂલ પર તમે ક્લિક કરશો એટલે જે સ્કૂલની તમામ વિગતો છે તે અહીં ભરાઈને આવી જશે આપોઆપ. તમારે કોઈ પણ વિગતો જાતે ભરવાની નથી. જેવા તમે આ નંબર દાખલ કરશો એટલે સ્કૂલની વિગતો આવી જશે. ત્યારબાદ તમારે અહીં તમારા તાલુકાના પિનકોડ નંબર દાખલ કરવાના રહેશે. પિનકોડ નંબર દાખલ કરી અને સ્કૂલનું એડ્રેસ અહીં દાખલ કરવાનું રહેશે. સ્કૂલનું એડ્રેસ લખી અને તમારે અહીં તમારા પિતાના મોબાઈલ નંબર, ત્યારબાદ તમારા પ્રિન્સિપાલ અથવા કોઈ શિક્ષકના મોબાઈલ નંબર અને અહીં તમારે 2 વખત ઈમેલ આઈડી દાખલ કરવાની રહેશે. ઈમેલ આઈડી દાખલ કરી અને સબમિટ કરી દેવાનું રહેશે. જેવા તમે સબમિટ કરશો એટલે તમારા જે એપ્લિકેશન નંબર છે તે આવી જશે. આ એપ્લિકેશન નંબર અહીં લખેલા હશે તે તમારે નોટ કરી લેવાના રહેશે, કારણ કે તે આગળ તમારે સબમિટ કરવાના આવશે. તમે આ એપ્લિકેશન નંબર છે તે તમારે કોઈ પણ જગ્યાએ તમે સાચવીને રાખજો. ત્યારબાદ તમારે તમારો ફોટો અને સાઇન જે અપલોડ કરવાની રહેશે. તમારો ફોટો અને સાઇન છે તે તમારે અપલોડ કરવાની રહેશે. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાઇન છે તે કોઈ પણ કોરા કાગળમાં લખી અને તમારો ફોટો પાડી અને તેમાં સબમિટ કરવાની રહેશે. જેવી તમે ફોટો અને સાઇન સબમિટ કરશો, અપલોડ કરશો એટલે ત્યારબાદ તમારા જે તમે એપ્લિકેશન નંબર આપેલા હશે તે તમારે એપ્લિકેશન નંબર અહીં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ અહીં દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે સબમિટ કરી દેવાનું રહેશે. જેવું સબમિટ કરશો એટલે તમારે તમામ ફોર્મની વિગત છે તે અહીં લખાઈને આવી જશે. તેમાં તમારે અહીં તમારું નામ હશે, ત્યારબાદ તમારા યુડાયસ નંબર અને તમારી તમામ વિગતો અહીં આપેલી હશે. ત્યારબાદ અહીં તમારો જે છે તે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપેલો હશે. ત્યારબાદ તમારે તમામ વિગતો છે તે અહીં આપેલી હશે. તમારી સ્કૂલની વિગતો આપેલી હશે. ત્યારબાદ તમારી જે બીજી વિગતો હોય છે, નંબર હોય છે, તે તમામ વિગતો અહીં આપેલી હશે. અહીં તમારી સહીને આપેલી હશે. તેવી રીતે તમારી તમામ વિગતો છે તે એકવાર કાળજીપૂર્વક જોઈ લેવાની રહેશે. ત્યારબાદ તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. જેવા કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારા કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે અને ત્યારબાદ તમારે અહીં જે છે તે તમારા કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખી અને સબમિટ કરી દેવાનું રહેશે. તમારે તે પહેલાં તમારે જે છે તે ફી અપલોડ કરવાની રહેશે. આ ફોર્મ માટેની ફી છે તે તમે ઓનલાઈન અથવા પોસ્ટના માધ્યમથી તમે ભરી શકો છો. ઓનલાઈન ફી ભરવા માટે તમારે ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. જેવી રીતે તમે ક્લિક કરશો એટલે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા એટીએમ પિન અથવા ઇન્ટરનેટ બેન્કિંગ કોઈ પણ માધ્યમથી તમે છે તે ઓનલાઈન ફી ભરી શકશો. આ યોજના માટેની ફી અહીં તમારી રકમ લખેલી હશે અને અહીંથી તમારે તમામ વિગતો ભરી અને તમે જે છે તે આની ફી ભરી શકો છો ઓનલાઈન કોઈ પણ માધ્યમથી. અને જો મિત્રો
આ ફોર્મ ભરવામાં તમને કોઈ પણ મુશ્કેલી પડે તો તમે જે છે તે ઓનલાઈન કોઈ પણ જગ્યાએથી ફોર્મ ભરી શકો છો, તમારી સ્કૂલના માધ્યમથી અથવા તો તમારે જે છે તે કોઈ પણ ઓનલાઈન સેન્ટરે જઈ અને તમે જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. આવી રીતનું તમારે સંપૂર્ણ પ્રોસેસ હતી. ત્યારબાદ તમારે જે છે તે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે, એટલે તમારી ફોર્મની જે છે તે PDF ડાઉનલોડ થઈ જશે. અને ત્યારબાદ તમારે જ્યારે પણ આ યોજના માટેની જે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની આવશે તો ત્યારે પણ અહીંથી તમે જે છે તે હોલ ટિકિટ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો તે જ્યારે પણ આવશે ત્યારે હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ કે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી, તેમજ આ યોજનાનું પેપર સોલ્યુશન પણ હું જ્યારે પણ જે છે તે પરીક્ષાને આવશે ત્યારે તેનું પેપર સોલ્યુશન પણ વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આ યોજનાની આગળની સંપૂર્ણ માહિતી છે તે તમને જાણ થઈ શકે. તેમજ જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 અને ધોરણ 9માં અભ્યાસ કરે છે તેના સુધી આ વિડીયોને શેર કરજો, જેથી તે પણ આ યોજના માટે જે છે તે ફોર્મ ભરી શકે છે. તેમજ કોઈ પણ અન્ય મૂંઝવણ હોય આ યોજના માટેની તો તે તમે મને કોમેન્ટમાં જણાવી દેજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.